અમદાવાદથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેને લઈને વાત કરવામાં આવે તો અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગે બેનામી વ્યવહારોની જાણ થતા બિલ્ડર દીપ અને કામેશ્વર ગ્રુપના સંચાલકો ઉપર દરોડા પાડ્યા છે। ખૂબ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે દરોડાની કામગીરી કરવામાં આવી હતી। એક બાદ એક ચોંકાવનારા ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે। બિલ્ડર દીપ અને કામેશ્વર ગ્રુપના સંચાલકો પર દરોડાની કામગીરી કરવામાં આવી, જેને લઈને તપાસ દરમિયાન બેનામી મિલકતો, હવાલાની લેવડ દેવડ અને અન્ય નાણાકીય અનિયમિતતાના પુરાવા મળ્યા છે। એક અહેવાલ અનુસાર ઇન્કમટેક્સ વિભાગના સર્ચ ઓપરેશનમાં કુલ 60 બેંક લોકરમાંથી અત્યાર સુધીમાં 50 લોકર ખોલાયા છે, જેમાં 17 કરોડ કેશ તો અંદાજિત 35 કરોડ રૂપિયાના સોના અને દાગીના મળ્યા છે। સોના ચાંદીના દાગીના મળ્યા છે અને જેને લઈને વિભાગે જપ્તીની કામગીરી કરી છે। સૂત્રો પાસેથી જે જાણકારી મળી રહી છે તેની વાત કરવામાં આવે તો બાકીના 10 લોકરની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે। તેમાં હજી વધુ રોકડ રકમ અને કિંમતી વસ્તુઓ મળે તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ છે। ઇન્કમટેક્સ વિભાગની જે કામગીરી જોવા મળી રહી છે તે પ્રમાણે બિલ્ડર દીપ અને કામેશ્વર ગ્રુપના સંચાલકોએ બેનામી રીતે ઘણી જમીન મિલકતો ખરીદી તેની રોકડ લેવડ દેવડ છુપાવવા હવાલા નેટવર્કનો સહારો લીધો હોવાની વાત સામે આવી છે।